ટોકવાથી શું થાય અને સમજાવવાથી શું થાય? મારે પૂછવું એ હતું કે બે પાર્ટનર્સ સાથે કામ કરતા હોય ને ત્યારે કદાચ મતભેદ બધું થતું જ રહેતું હોય. ટોકવાથી શું થાય અને સમજાવવાથી શું થાય? શું ફરક પડે આપણને? ગામમાંથી ખબર પડે ને કે આપણે પહેલા કહી દેવું કેટલું જરૂરી? પહેલા તો મનભેદ ને મતભેદ અમારે થયો જ નથી. રીઝન પર્સનલી 2013 ની અંદર બે પાસે ટુ વ્હીલ હતી ને તે દિવસનો દિવસ જ તે ફક્ત એ મતભેદ ક્યારે થાય? અત્યારે અમે એવું નથી વિચારતા કે અમારી પાસે આ વસ્તુ છે. આના કેસમાં ખાલી બહાર તો છે જ. નિકુંજભાઈના કેસમાં ખાલી હું એવું જ વિચારું છું કે હજી બંને પાસે ટુ વ્હીલર છે એટલે અમારે મતભેદ નહીં થાય. બાય ચાન્સ અત્યારે હું વિચારું કે હું આમ કરું છું, એમ વિચારી એ એટલું કરે છે, અત્યારે એટલી પ્રોપર્ટી છે, આ છે તે છે, તો તમારે મતભેદ થાય કે ઈગો થાય કે આ કે તે થાય. એટલે મતભેદ આઈ થિંક અમારામાં એટલે નથી આવતો. અમે જે જૂના હતા ને એ અમને યાદ છે કે અમે હું હતા. અત્યારે જે થયું